સાથે પોથી ખોલી છે ને સાથે પોથી નહી આપડે ફેરબુકમાં કરવાનું છે ને. હા મિસ. ઓકે. ફેરબુકમાં આપડે 10મો પાઠ છે આપડે ગયા વખતે કેટલું કર્યું તું. ગયા વખતે આપડે શું કરાયું તું. ઓપ્શન થઇ ગયા તા વિકલ્પો થઇ ગયા તા. મિસ બંધ જોતા ઓકે પણ કયા મેં લખાયું તું શું તમને જોડ પેલા વિકલ્પો લખાઈ દીધા તા. મિસ હા તમે છે ને કાલે કાલે છે ને તમે એક વાક્યમાં જવાબ અને સાચું કે ખાલી ખોટું જગ્યા લખાવ્યું. ઓકે અને ખાલી જગ્યા. ખાલી જગ્યા બાકી છે એ પેલાના પીરિયડમાં એટલે નહી મિસ હા. ઓકે ખાલી અહિયાંની જગ્યા ખરા પેલાના ખોટા ની થઈ ગયું પીરિયડમાં છે. ઓકે અને પેલા ખરા ખોટા. ખરા ખોટી થઈ ગયા તા ને. ગર્લ્સ ખરા ખોટા થઈ ગયા તા ને બેટા. હા હેલો. મિસ ખરા ખોટા થઈ ગયા તા હા ને. મિસ થઈ ગયા તા અવાજ કપાય છે તમારો. ચલો બંધ બેસતા જોડકા. પછી નું હેડિંગ મારો બંધ બેસતા જોડકા. એમાં વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અ અને વિભાગ બ. પેલા વિભાગ અ લખો. અ વિભાગમાં 4 સવાલ છે. બરાબર એમાં પેલું લખો. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. રાસાયણિક ખાતરો. અને જંતુનાશક દવાઓ. બીજું લખો. અ વિભાગમાં જ બીજું કરી લખો. વાહનો નો ધુમાડો. વાહનો નો ધુમાડો. ત્રીજું કરીને લખો ગટરનું પાણી. ગટરનું પાણી. અને ચોથું. વાહનો નો કર્કશ અવાજ. વાહનો નો કર્કશ અવાજ. બ વિભાગમાં. વિભાગ બ એમાં એક કરીને લખો પેલું સામે. એકની સામે એક કરીને લખો. પાણી નું પ્રદુષણ. પાણી નું પ્રદુષણ. બીજું. ધ્વનિ નું પ્રદુષણ. બીજું ધ્વનિ નું પ્રદુષણ. ત્રીજું હવાનું પ્રદુષણ. હવાનું પ્રદુષણ. ચોથું અવકાશી પ્રદૂષણ. અવકાશી પ્રદૂષણ. હવા પ્રદુષણ ને પછી હવાનું પ્રદુષણ પછી અવકાશી. અવકાશી પ્રદૂષણ લખું. અવકાશી પ્રદૂષણ. નહી મિસ અને પાંચમું ભૂમિ નું પ્રદુષણ. બરાબર 4 ની સામે તમને 5 જવાબ આપેલા છે ગર્લ્સ. ઓકે તો પેલું મિસ અવિભાગમાં આવે પાંચમા નો છે. જવાબ પાંચમા નો જવાબ નથી 5 જવાબ આપેલા છે ને 4 સવાલ આપેલે છે તમારે 4 સવાલ માંથી સવાલ ના
5 જવાબમાંથી તમારે ગોતવાના છે. બરાબર હું તમને પૂછું છું તમને જેને આવડે એમને જવાબ આપવાનું છે. અ વિભાગમાં પેલું છે કે ભાઈ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ બરાબર તો બ વિભાગમાં તમે જુઓ એમાં શું આવશે પાણીનું પ્રદુષણ આવશે ધ્વનિનું પ્રદુષણ આવશે હવાનું પ્રદુષણ આવશે બીજું કહો. અવકાશી પ્રદુષણ આવશે કે ભૂમિનું પેલા બીજું હા કહો. બોલો ભૂમિનું પ્રદૂષણ. હા વેરી ગુડ ભૂમિનું પ્રદુષણ રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ આપડે એમાં જમીન ઉપર આ બધા ખાતરો નાખીએ છીએ બરાબર જંતુનાશક દવાઓ છાંટીએ છીએ આપડે બધું ભૂમિ ઉપર છાંટીએ છીએ જમીન ઉપર છાંટીએ છીએ એટલે એનું પ્રદુષણ જમીન ઉપર જ થશે એટલે આવશે ભૂમિ પ્રદૂષણ બીજું વાહનો નો ધુમાડો વાહનો નો ધુમાડો બ વિભાગમાં જુઓ હવે તમે એકની સામે 5 કરજો જવાબમાં બરાબર તમે જે રીતે લખતા હોય એ રીતે લખજો વાંધો નહી પછી બીજું છે વાહનો નો ધુમાડો તેમાં જવાબમાં શું આવશે તો ભાઈ પાણીનું પ્રદુષણ વધશે એનાથી ધ્વનિનું પ્રદુષણ વધશે હવાનું પ્રદુષણ વધશે અવકાશી પ્રદૂષણ વધશે ભૂમિ પ્રદુષણ આન્સર આવી ગયો છે ચલો 4 માંથી શું આવશે વાહનો ન ધુમાડોમાં હા કહું હા મિસ બોલો હવાનું હા પ્રદૂષણ. વાહનો નો ધુમાડો છે ધુમાડો હવાનું છે એ બધું પ્રદૂષણ. ક્યાં જાય છે હવામાં એટલે હવાનું પ્રદુષણ વધશે બરાબર એટલે બીજાની સામે આવશે ત્રીજું હવે અવિભાગમાં ત્રીજું ગટરનું પાણી બરાબર એ પાણી નું પ્રદુષણ છે ધ્વનિ નું પ્રદુષણ હવાનું પ્રદુષણ કે અવકાશી પ્રદૂષણ ગટરનું પાણી છે કયું પ્રદુષણ ફેલાવશે ગટરનું પાણી છે કયું પાણીનું પ્રદૂષણ. હા પાણીનું પ્રદુષણ ગટરનું પાણી છે એ ચોખ્ખા પાણી સાથે ભળી જાય બરાબર એટલે બીજું પાણી પણ ગંદુ કરે એટલે આવશે પાણીનું પ્રદુષણ પછી નો સવાલ ચોથો સવાલ અવિભાગમાં વાહનોનો કર્કશ અવાજ શું આવશે જવાબમાં વાહનો નો કર્કશ અવાજ એટલે હોર્ન છે બીજું કહો. હા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ. હા ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ. હા ધ્વનિ પ્રદુષણ એટલે કે ભાઈ અવાજ નું પ્રદુષણ કર્કશ અવાજ એટલે કે હોર્ન વાગતા હોય કે જે આપણને કાનમાં સાંભળવું ન ગમતો હોય એને કર્કશ અવાજ કહેવાય બરાબર ચલો જોડકા પૂરા થઈ ગયા આપડે અહિયાં બરાબર હવે તમારે એક બે વાક્યો ના સવાલ ના જવાબ લખવાના બાકી હશે બાકી છે ને ગર્લ્સ મિસ તમે ઓલા પીડીએફમાં લખાવ્યા હતા. કેટલા લખાયા હતા જુઓ તો તમે ફેર બુક લઈને જ બેઠા છો 10. ને 10 લખાઈ દીધા તા હા ઓકે ચલો સારું હાલો ચલો ખરા ખોટાઈ થઈ ગયા તા ખરા ખોટા થઈ ગયા તા ને હા ઓકે ખાલી જગ્યા થઈ ગઈ હા 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 કે ના હા હા મિસ ઓકે ખાલી જગ્યા પણ થઈ ગઈ હતી અને ઓપ્શન પણ થઈ ગયા તા બરાબર હા ઓકે ચલો હવે આપડે મોટા સવાલ જવાબ લઈએ બરાબર પછી નું હેડિંગ મારો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો
ચલો પેલો સવાલ લખીએ આપણે. પેલો સવાલ લખો. મહાસાગર કોને કહે છે? મહાસાગર કોને કહે છે? ક્વેશ્ચન માર્ક. એમાં સવાલ છે, મહાસાગરો કેટલા છે? મહાસાગરો કેટલા છે? એમાં એક સવાલમાં ત્રીજો સવાલ એમાં લખો ક્યાં ક્યાં? ક્વેશ્ચન માર્ક. ક્યાં ક્યાં? મહાસાગર કોને કહે છે? ક્વેશ્ચન માર્ક. મહાસાગરો કેટલા છે? ક્વેશ્ચન માર્ક. ક્યાં ક્યાં? ક્વેશ્ચન માર્ક. મિસ ફરીથી આખો જવાબ સવાલ બોલો ને. હા, પેલો સવાલ મહાસાગર કોને કહે છે? મહાસાગર કોને કહે છે? ક્વેશ્ચન માર્ક. મહાસાગરો કેટલા છે? એમાં જ લખવાનું છે બેટા. સવાલમાં જ મહાસાગરો કેટલા છે? ક્વેશ્ચન માર્ક. ક્યાં ક્યાં? ક્વેશ્ચન માર્ક. લખાઈ ગયું. ચલો જવાબ બોલું. જવાબ બોલું ગર્લ્સ. ગર્લ્સ જવાબ બોલો બેટા. હા મિસ. શું કરો છો તમે? ચલો પૃથ્વી સપાટી પર આવેલા પૃથ્વી સપાટી પર આવેલા વિપુલ જળરાશિ મિસ ફરીથી બોલો તો. પૃથ્વી સપાટી પર આવેલા પૃથ્વી સપાટી પર આવેલા વિપુલ વિપુલ જળ રાશિ વિપુલ જળ રાશિ અલ્પ વિરામ વિશાળ ક્ષેત્રફળ વિશાળ ક્ષેત્રફળ અને ખૂબ ઊંડાણ ધરાવતા વિસ્તારોને અને ખૂબ ઊંડાણ ધરાવતા વિસ્તારોને મહાસાગર કહે છે. મહાસાગર કહે છે. બરાબર. મહાસાગરો કેટલા છે? એમાં સવાલ છે બીજો કે ભાઈ મહાસાગરો કેટલા છે? તો જવાબ એમાં લખો પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. જવાબ એમાં લખો એમાં જ પેરેગ્રાફ કરવો હોય તો કરી નાખજો એમાં. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. મિસ પેરેગ્રાફ ન કરીએ તો ચાલે? હા ચાલશે બેટા. પોઈન્ટ આપી દેજો એટલે તમને ખબર રહે કે એક સવાલમાં 3 સવાલ છે તેનો જવાબ આ છે એમ એ રીતે. બરાબર. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. પછી તમને પાછું સવાલમાં એવું કીધું છે તો ભાઈ ક્યાં ક્યાં છે એમ. હવે ક્યાં ક્યાં છે એ આપણે લખવાના છે. બરાબર. એમાં એક કરીને લખો. પેલું કરીને લખો
પેસિફિક, પેલું કરીને લખો પેસિફિક, બીજું કરીને લખો એટલેન્ટિક, બીજું કરી લખો એટલેન્ટિક, પેસિફિક, એટલેન્ટિક અને હિન્દ, ત્રીજું કરો હિન્દ અને ચોથું આર્કટિક. 4 કરી લખો આર્કટિક. જો મેં તમને સામે દેખાડ્યું છે ગર્લ્સ. પેલું પેસિફિક, બીજું એટલેન્ટિક, ત્રીજું હિન્દ અને ચોથું આર્કટિક. પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ. ચારેય મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ચારેય મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. પછી લખો એમાં ને એમાં જ ચારેય મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. તે ખૂબ વિશાળ અને કેવા છે ખૂબ વિશાળ અને ઊંડા છે. બરાબર. હવે સૌથી મોટો મહાસાગર છે તો ભાઈ પેલો છે પેસિફિક. તો ભાઈ એમાં ને એમાં લખો પેસિફિક મહાસાગરમાં આશરે એમાં ને એમાં લખો ખૂબ ઊંડા છે. પછી લખો પેસિફિક મહાસાગરમાં પેસિફિક મહાસાગરમાં આશરે 10 થી 11 કિલોમીટર જેટલી 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. ઊંડી ખીણ અથવા ખીણો આવેલી છે. લખાઈ ગયું ગર્લ્સ? હા મેમ. ઓકે ચલો પછીનો સવાલ. પછીનો સવાલ લખો પર્યાવરણને પ્રદુષિત કરતી અન્ય પ્રવૃત્તિઓ જણાવો. પર્યાવરણને પ્રદુષિત કરતી અન્ય પ્રવૃત્તિ જણાવો. બરાબર. હવે તમને અહિયાં કીધું છે અન્ય પ્રવૃત્તિ તો કોને તો ભાઈ પર્યાવરણને. બરાબર પ્રવૃત્તિ આપણે લખવાની છે. ચલો લખો. મિસ પર્યાવરણને પ્રદુષિત કરતી અન્ય પ્રવૃત્તિઓ જણાવો. અન્ય પ્રવૃત્તિઓ જણાવો. ચલો હું પ્રવૃત્તિ લખાવું છું તમને. બરાબર. એક કરી લખો. એક કરી લખો પેલું કરી લખો. અવકાશમાં છોડેલા ઉપગ્રહો અવકાશમાં છોડેલા ઉપગ્રહો નો ભંગાર ઉપગ્રહોનો ભંગાર અવકાશયાનના ખાલી ખોખા અવકાશયાનના
ખાલી ખોખા, અલ્પવિરામ કરતા જજો ગર્લ્સ એમાં એમાં જ. ધાતુના નકામા ટુકડાઓ ધાતુના નકામા ટુકડાઓ ધાતુના નકામા ટુકડાઓ અલ્પવિરામ અવકાશ યાત્રીઓએ આકાશમાં આકાશમાં ત્યજી દીધેલો કચરો અવકાશયાનના અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો મિસ આકાશમાં પછી તમે જ્યાં બેઠા છો ને ત્યાંથી બહુ અવાજ આવે છે. એવું છે. હા તમારો અવાજ નથી આવતો. એક મિનિટ ગર્લ્સ. બેકગ્રાઉન્ડ માંથી જ આવે છે. એક મિનિટ ગર્લ્સ. ચલો. અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો ત્યજી દીધેલો કચરો વગેરેને કારણે અવકાશમાં પ્રદૂષણ ફેલાય છે. અવકાશમાં પ્રદૂષણ ફેલાય છે. અવકાશમાં પછી શું? અવકાશમાં પ્રદૂષણ ફેલાય છે. એમાં બીજું કરીને લખો બીજો પોઈન્ટ આપો. સેકન્ડ કરીને લખો એમાં કૃત્રિમ વરસાદ વરસાવવા કૃત્રિમ વરસાદ વરસાવવા મિસ ફેલાય છે પછી કૃત્રિમ વરસાદ શું? ફેલાય છે પ્રદૂષણ ફેલાય છે પછી બીજો પોઈન્ટ કરીને લખો. કૃત્રિમ વરસાદ વરસાવવા વરસાવવા છોડેલા વિવિધ રસાયણો છોડાયેલા વિવિધ રસાયણો તેમજ પરમાણુ શક્તિના ઉપયોગથી તેમજ પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ મિસ લખો ને હા. એક મિનિટ હો બેટા.
લખો એમાં ઉપયોગથી થતું કિરણો સર્ગી કિરણોત્સર્ગી પ્રદૂષણ પર્યાવરણને કિરણોત્સર્ગી પ્રદૂષણ પર્યાવરણને પ્રદુષિત કરે છે. એમાં ત્રીજો પોઈન્ટ આપો. એમાં ત્રીજો પોઈન્ટ આપો. જ્વાળામુખી ત્રીજો પોઈન્ટ કરીને લખો એમાં 3 કરીને લખો. જ્વાળામુખી વિસ્ફોટ જ્વાળામુખી વિસ્ફોટ અલ્પવિરામ ભૂકંપ અલ્પવિરામ નદીઓના પૂર વગેરે કુદરતી આપત્તિઓ પર્યાવરણને પ્રદુષિત કરે છે. પર્યાવરણને પ્રદુષિત કરે છે. થઈ ગયું મિસ. ઓકે બરાબર ચલો. બે ટૂંકમાં સવાલ છે મેં તમને લખાયા બરાબર. હવે પછી મિસ પર્યાવરણને પ્રદૂષિત કરે છે એટલું જ ને? હા પર્યાવરણને પ્રદુષિત કરે છે. આ બધા મેં તમને કારણો લખાવ્યા બરાબર. પર્યાવરણને દૂષિત કરવાના કારણો છે. ક્યાં ક્યાં પ્રવૃતિથી પર્યાવરણ પ્રદુષિત થાય છે ઈ મેં તમને લખાવ્યા. એમાં 3 પોઈન્ટ મેં તમને લખાવ્યા. ઓકે હા મિસ 3 પોઈન્ટ લખાયા ચલો. છે. ઓકે ચલો હવે ટૂંક નોંધ પછીનું હેડિંગ મારો ટૂંક નોંધ. ટૂંક નોંધ લખો. ચલો હવે પેલી ટૂંક નોંધ લખો. એમાં પેલી ટૂંક નોંધ લખો. સમુદ્ર મોજા સમુદ્ર મોજા ચલો બોલું હવે જવાબ બોલું બેટા એમાં. હા મિસ બોલો. ઓકે ચલો લખો એમાં સમુદ્રના જળ બિંદુઓની સમુદ્રના જળ બિંદુઓની સમુદ્રના જળ બિંદુઓની ઊંચી નીચી તેમજ આગળ પાછળ ઊંચી નીચી વચ્ચે ડેશ કરજો ગર્લ્સ. ઊંચી ડેશ નીચી તેમજ આગળ પાછળ એમે વચ્ચે ડેશ કરવાનો આગળ ડેશ પાછળ
જવાની ક્રિયાને આગળ પાછળ જવાની ક્રિયાને સિંગલ કોમામાં લખો. સમુદ્ર મોજા કોમામાં પૂરું સમુદ્ર મોજા કહે છે. બરાબર એમાં ને એમાં લખો પૂર્ણ વિરામ કરી સમુદ્ર મોજા કહે છે. સામાન્ય મોજા સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી વાતા પવનોથી ઉદ્ભવે છે. પવનોથી ઉદ્ભવે છે. તોફાની વંટોળો તોફાની વંટોળો કે વાવાઝોડાથી કે મિસ વાતા પવનો વાતા પવનોથી ઉદ્ભવે છે. વાતા પવનોથી ઉદ્ભવે છે. પૂર્ણ વિરામ તોફાની વંટોળો કે વાવાઝોડાથી તોફાની વંટોળો કે વાવાઝોડાથી મોટા કદના મોજા ઉત્પન્ન થાય છે. મોટા કદના મોજા ઉત્પન્ન થાય છે. તે ઊંચા અને લાંબા હોય છે. તે ઊંચા અને લાંબા હોય છે. પૂર્ણ વિરામ એમાં ને એમાં સમુદ્ર મોજા સમુદ્ર કિનારે પહોંચે છે. સમુદ્ર મોજા સમુદ્ર કિનારે પહોંચે છે. ત્યારે ભારે નુકસાન કરે છે. ત્યારે ભારે નુકસાન કરે છે. લખાઈ ગયું. પછીની ટૂંકનોંધ લખો ભરતી ઓટ જવાબ લખો. સમુદ્રોના પાણી જવાબ લખો. સમુદ્રોના પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે. દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે. અને નીચે ઉતરે છે. અને નીચે ઉતરે છે. પૂર્ણ વિરામ સમુદ્રોના પાણી સમુદ્રોના પાણી ઊંચે ચડે
સમુદ્રના પાણી ઉચ્ચ ચડે તેને તેને સિંગલ કોમામાં ભરતી સિંગલ કોમામાં પૂરું ભરતી અને નીચે ઉતરે તેને અને નીચે ઉતરે તેને સિંગલ કોમામાં ઓટ ઓટ સિંગલ કોમામાં પૂરું કહેવામાં આવે છે. કહેવામાં આવે છે. ભરતી વખતે સમુદ્રના પાણીથી સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે. કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે હા ધસી કે ઘસી? ધસી ઘડિયાળ નો ઘ નહી ધજાર નો ધસી આવે છે. ધસી આવે એટલે આગળ આવી જાય છે. ઓટ વખતે સમુદ્રના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે. કિનારાથી દૂર જાય છે. પૂર્ણવિરામ. ફરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી ફરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. મિસ ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. પૂર્ણવિરામ. બધા સ્થળોએ અને બધા દિવસોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી. બધા દિવસો એ એક સરખી ભરતી ઓટ આવતી નથી. ભરતી ઓટ આવતી નથી. ભરતી ઓટ આવતી નથી. પૂર્ણવિરામ. પૂનમ અને અમાસના દિવસોએ મિસ આવતી નથી પછી? આવતી નથી પછી પૂર્ણ વિરામ કરી લખો. પૂનમ અને અમાસના દિવસોએ
સૌથી મોટી ભરતી ઓટ આવે છે. સૌથી મોટી ભરતી ઓટ આવે છે. પૂર્ણ વિરામ. સાતમ આઠમ ના દિવસોએ સાતમ આઠમ ની વચ્ચે ડેસ કરજો ગર્લ્સ. સાતમ આઠમ ના દિવસોએ નાની ભરતી ઓટ આવે છે. નાની ભરતી ઓટ આવે છે. પછી કેટલું હા શું કયો ગર્લ્સ? સાતમ આઠમ ના દિવસો એ નાની ભરતી ઓટ આવે છે. ઓકે ચલો અહિયાં આપડું આ પૂરું થાય છે. બરાબર હવે આના પછીના ઓકે લેક્ચરમાં આના પછીના લેક્ચરમાં એક બે મોટા સવાલ જવાબ છે. બરાબર એ હું તમને કરાઈ દઈશ. બરાબર બેજ સવાલ છે. ઈ તમને ખાલી કરાઈ દઈશ એક થી બે હું લખાઈશ બરાબર. પછી હું તમને પેપર સ્ટાઇલ લખાઈશ. ઓકે ગર્લ્સ. મેમ ઓકે અને હા મેમ જેટલું આજે આપડે કર્યું છે એ તમારે વાંચવાનું છે. એક્ઝામ હવે નજદીક આવે છે આ 24 તારીખ થઈ ગઈ છે. બરાબર. એટલે તમારે હવે વાંચવાનું ચાલુ કરી દે.